માળિયાહાટીના મેઇન બજારમાં વેપારીએ ભાડે દુકાન આપી રૂપિયા બાબતે બંદૂક રાખી હુમલો કરતા માળિયાહાટીના પોલીસે ગુનો દાખલ કર્યો છે। માળિયાહાટીનાની મેઇન બજારમાં આરોપીની અજય નોવેલ્ટી નામની દુકાને ફરિયાદી મનીષભાઈ હરેશભાઈ આહુજા તેઓની દુકાન આરોપી દિલીપ હરસુખ પરમારે ભાડે આપેલી હોય, જે રૂપિયા 12,000 ભાડું લેવાનું હોય, પરંતુ આરોપી દિલીપ હરસુખ પરમાર 11,000 રૂપિયા આપતો હોય, જેથી ફરિયાદી મનીષભાઈએ પૂરું ભાડું આપવાનું કહેતા આ બાબતનો બંદૂક રાખી મનીષભાઈને ભૂંડી ગાળો બોલી આરોપી દિલીપભાઈનો છોકરો પેરીન પરમારે પાઇપથી તથા આરોપી અતુલ છગન ગોહેલે લાકડા ધોકાથી જમણા પગમાં માર મારતા મનીષભાઈ ભાગવા જતા દુકાનની બહાર નીકળતા પાછળથી કોઈ અજાણ્યા બે માણસોએ ધક્કો મારી દીધો હતો, ત્યારે આરોપી દિલીપ, પેરીન, અતુલ એમ બધા દુકાનમાંથી બહાર આવી ઢીકાપાટું અને પાઇપ તથા લાકડાના ધોકા વડે માર મારી મનીષભાઈને જમણા પગમાં ફ્રેક્ચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગુનો નોંધી માળિયાહાટીના મહિલા પીએસઆઈ સુમરાએ આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે।